નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળીશું આદિ શંકરાચાર્ય કૃત શ્રી જગન્નાથ અષ્ટક. જ્યારે આદિ શંકરાચાર્ય પહેલી વખત ઓરિસ્સામાં સ્થિત પુરી ધામમાં જગન્નાથજીના દર્શનાર્થે ગયેલા ત્યારે ભગવાન જગન્નાથને જોઈ ભગવાન જગન્નાથની સ્તુતિ કરી અને આ અષ્ટકમની રચના કરી. ત્યારબાદ આ પવિત્ર અષ્ટકનું ગાન ચૈતન્ય મહાપ્રભુજીએ કર્યું હતું. જ્યારે ચૈતન્ય મહાપ્રભુ પણ જગન્નાથજીના દર્શને આવેલા ત્યારે ચૈતન્ય મહાપ્રભુજીએ આ પવિત્ર અષ્ટકનું ગાન કરેલું. આ અષ્ટક એટલું બધું પાવન અને શક્તિશાળી છે કે જેનો પાઠ કરવાથી ભગવાન જગન્નાથ સ્વામી પ્રસન્ન થઈ જાય છે. મનુષ્યની આત્મા પાપોથી મુક્ત થઈ જાય છે અને વિશુદ્ધ બની જાય છે. આ જગન્નાથાષ્ટકમનો નિત્ય પાઠ કરવાથી કે સાંભળવાથી આપણો આત્મા પવિત્ર થઈ અંતે વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. દરેક વૈષ્ણવો અને ભક્તોને મુક્તિ પ્રદાન કરનારો આ સ્તોત્ર ભગવાન જગન્નાથજીને અતિશય પ્રિય છે. તો આવો મિત્રો સાંભળીએ આ દુર્લભ એવા જગન્નાથ અષ્ટકનો ગુજરાતી અનુવાદ. હે પ્રભુ, આપ કદાચિત જ્યારે અતિ આનંદિત હો છો ત્યારે કાલિંદીના તટના નિકુંજમાં મધુર વેણુ નાદ દ્વારા સૌનું મન આપની તરફ આકર્ષિત કરવા લાગો છો. એ બધા ગોપ બાળકો અને ગોપિકાઓ એવી રીતે આપની તરફ મોહિત થઈ જાય છે જેમ ભમરા કમળના ફૂલના રસામૃત પર મોહિત રહે છે. આપના ચરણ કમળોને કે જે લક્ષ્મીજી, બ્રહ્માજી, શિવજી, ગણપતિજી અને દેવરાજ ઇન્દ્ર દ્વારા પણ સેવિત છે એવા જગન્નાથ મહાપ્રભુ મારા પથપ્રદર્શક થઈ મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. આપના ડાબા હાથમાં વાંસળી છે અને શીશ પર મયુરપંખ એટલે કે મોરપીંછ તથા કમરમાં પીત વસ્ત્ર એટલે કે પિતાંબર બંધાયેલું છે. આપ આપના કટાક્ષ નેત્રો વડે 83 નજરોથી પોતાના પ્રેમી ભક્તોને નિહાળીને આનંદ પ્રદાન કરી રહ્યા છો અને આપની લીલાઓ કે જે વૃંદાવનમાં આપે કરી તેનું સ્મરણ કરાવી રહ્યા છો અને સ્વયં પણ લીલાઓનો આનંદ લઈ રહ્યા છો. એવા જગન્નાથ મહાપ્રભુ મારા પથ પ્રદર્શક થઈ મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. હે મહાસુદન, વિશાળ સાગરના કિનારે સુંદર નીલાંચલ પર્વતના શિખરોથી ઘેરાયેલ અતિ રમણીય સ્વર્ણિમ એટલે કે સોનેરી આભાવાળા શ્રીપુરી ધામમાં આપ આપના બળશાળી ભાઈ બલભદ્રજી અને આપ બંનેની મધ્યમાં એટલે કે વચ્ચે બહેન સુભદ્રાજીની સાથે વિદ્યમાન થઈ એટલે કે હાજર રહી બધા જ દિવ્યાત્માઓ, ભક્તો અને સંતોને આપની કૃપા દ્રષ્ટિનું રસપાન કરાવી રહ્યા છો. એવા જગન્નાથ મહાપ્રભુ મારા પથ પ્રદર્શક થઈ મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. જગન્નાથ સ્વામી દયા અને કૃપાનો અથાગ સાગર છે. એમનું રૂપ એવું છે જાણે જળયુક્ત કાળા વાદળોની ગાઢ શૃંખલા હોય. આપ શ્રી લક્ષ્મી અને સરસ્વતીને આપનાર ભંડાર છો. આપનું મુખચંદ્ર પૂર્ણ ખીલેલા એવા કમળના પુષ્પ જેવું છે જેમાં કોઈ ડાઘ નથી. આપ દેવતાઓ અને સાધુ સંતો દ્વારા પૂજિત છો અને ઉપનિષદ પણ આપના ગુણોનું વર્ણન કરે છે. એવા જગન્નાથ મહાપ્રભુ મારા પથ પ્રદર્શક થઈ મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. હે આનંદ સ્વરૂપ, જ્યારે આપ રથયાત્રા દરમિયાન રથમાં બિરાજમાન થઈ જનસાધારણની વચ્ચે ઉપસ્થિત થાવ છો ત્યારે અનેક બ્રાહ્મણો, સંતો, સાધુઓ અને ભક્તો દ્વારા આપના સ્તુતિ વાચન મંત્રો વડે સ્તુતિ સાંભળી પ્રસન્નચિત્ત ભગવાન પોતાના પ્રેમીઓને ખૂબ જ પ્રેમથી નિહાળે છે. એવા જગન્નાથ સ્વામી લક્ષ્મીજી સાથે કે જે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન સાગરપુત્રી છે એવા જગન્નાથ મહાપ્રભુ મારા પથ પ્રદર્શક બની મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. જગન્નાથ સ્વામી, આપ બ્રહ્માના શીશના મુગટના મણિ છો અને આપના નેત્ર કુમુદિનીની પૂર્ણ ખીલેલી પાંખડીઓ સમાન આભાયુક્ત છે. આપ નીલાંચલ પર્વત પર રહેવાવાળા છો. આપના ચરણ કમળ અનંત દેવ એટલે કે શેષનાગજીના મસ્તક પર બિરાજમાન છે. આપ મધુર પ્રેમ રસથી તરબોળ થઈ રહ્યા છો. જેમ આપ શ્રી રાધાજીને આલિંગન કરો છો, જેમ કમળ કોઈ સરોવરમાં આનંદ પામે છે એવી જ રીતે શ્રીજીનું હૃદય આપના આનંદને વધારવાવાળું સરોવર છે. એવા જગન્નાથ મહાપ્રભુ મારા પથ પ્રદર્શક બની મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. હે મધુસૂદન, હું ના તો રાજ્યની કામના કરું છું, ના તો સોનાના આભૂષણ, માણેક,
કામિની, ભોગ, વૈભવની, ના તો લક્ષ્મીજી જેવી સુંદર પત્નીની અભિલાષાથી પ્રાર્થના કરી રહ્યો. હું તો ફક્ત એટલું જ ઈચ્છું છું કે ભગવાન શિવ જેના ગુણોનું કીર્તન શ્રવણ કરે છે એવા જગન્નાથ મહાપ્રભુ મારા પથ પ્રદર્શક બની મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરે. હે દેવોના સ્વામી, આપ આપની સંસારની દુષ્કર એટલે કે જેને તરીને પાર કરવી મુશ્કેલ છે એવી માયા કે જે મને ભૌતિક સુખ સાધનો અને સ્વાર્થ સાધનોની આકાંક્ષા માટે પોતાની તરફ લલચાવી રહી છે તેનાથી મારી રક્ષા કરો. હે યદુપતિ, આપ મને મારા પાપ કર્મોના ઊંડા અને વિશાળ સાગરમાંથી પાર કરો જેનો મને કોઈ કિનારો દેખાતો નથી. હે દીનાનાથ, આપ દીન દુખીઓનો એકમાત્ર સહારો છો. જેણે પોતાને આપના ચરણ કમળોમાં સમર્પિત કરી દીધેલ હોય, જે આ સંસારમાં ભટકીને પડી ગયેલ હોય, જેનું આ સંસાર સાગરમાં કોઈ ઠેકાણું ન હોય, તેને ફક્ત આપ જ અપનાવી શકો છો. એવા જગન્નાથ મહાપ્રભુ મારા પથ પ્રદર્શક બની મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. જે પુણ્યાત્મા અને વિશુદ્ધ હૃદયવાળા વ્યક્તિ આ જગન્નાથ અષ્ટકનો પાઠ કરે છે તે પૂર્ણ વિશુદ્ધ થઈ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે, એમાં કોઈ સંદેહ નથી. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.